ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને આપણે આજે લાઇટ ફિટિંગનું કામ કરાવવાનું છે. લાઇટ ફિટિંગ ફાઇનલી આપણે જે દોરડા જ્યાં ત્યાં લડતા હતા એમાંથી મુક્તિ મેળવવા જઈ છીએ અને વ્યવસ્થિત લાઇટ ફિટિંગ કરાવી નાખી. તો તમને બતાવી દઈએ અત્યારે શું હાલ છે લાઇટનું વાયરનું ના દે ને એના પછી આપણે લાઇટ ફિટિંગ કરાવવાની છે. તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો જોઈ શકો છો અત્યારે તો બધો એકદમ દોરડા વાયરના ત્યાં ત્યાં લડે છે રે. અને આપણે વ્યવસ્થિત લાઇટ ફિટિંગ કરાવી નાખીએ કીધું. હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે. તો હવે કેટલા દિવસ ત્યાં ચલાવી રહ્યા અમને. તો બધા વ્યવસ્થિત બોર્ડ કરી નાખીને લાઇટની ફિટિંગ કરી નાખી. જોઈ શકો છો બધે દોરડા તાર ને વાયર ને બધા ટીંગાય છે. તો વ્યવસ્થિત ફિટિંગ કરી નાખી આજે લાઇટની. ગોદડાવાળો ટેબલ પણ આપણે બહાર લઈ લીધો છે. ઘરમાં થોડીક વધારે જગ્યા કરી નાખી છે અત્યારે હાલ પૂરતી. અહીંયા ટેબલ હતો સામે જોઈ શકો છો તમે. એ આપણે બહાર રિમૂવ કરી લીધો છે, બહાર લઈ લીધો છે. કેમ કે અહીંયા પણ એક બોર્ડ આપણે લગાવવાનું થશે ટીવી માટે. આમ તો શોકેસ આખી જગ્યા કવર કરી લઈએ છે રહ્યો, પણ બાજુમાં આપણે અહીંયા એક બોર્ડ ટીવી માટે લગાવી દઈ. તો ટીવીને પણ થઈ જાય એક બોર્ડ કનેક્શન. ટીવી માટે પણ ખપશે. ફ્રીજને પણ એક કનેક્શન આપવાનું છે. સવારના 8:45 જેવા થયા છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરી લઈ પછી આપણે હરેશભાઈ આવશે તો લાઇટ ફિટિંગમાં પણ રહેવું જ છે. ચાલો ત્યારે નાસ્તો કરી લઈ. ખારા ભાત છે આજે આપણે નાસ્તામાં. ચાલો આપણે નાસ્તો કરી લઈ. મેડમ પણ આવી ગયા છે નાસ્તો કરવા માટે. આવો, સ્વાગત છે તમારું. બપોરના 12:30 વાગે છે ને રોટલી બને છે રી. બજારનું કામ પતાવીને આવી ગયા છે આપણે ઘરે. હવે ભાઈને લઈ આવ્યા. બજારમાં વસ્તુ લેવાની હતી લાઇટ ફિટિંગની, થોડીક લઈ આવ્યા અને સામે લાઇટ ફિટિંગ ચાલુ છે. જોઈ શકો છો હરેશભાઈ આપણે આવી ગયા છે લાઇટ ફિટિંગ કરવા માટે. કામકાજ ચાલુ છે જોઈ શકો છો. એની બાજુ તો લગાડી દીધો છે ઘણું ખરો. તો બારે લગાડવાનું છે હવે. બપોરના 2 વાગી ગયા છે ને હવે આપણે જમવા બેસી ગયા છે. પ્રિન્સભાઈ થોડાક ગુસ્સે થઈ ગયા છે. અમારી વાસ્તુ જયંતિ લઈ આવે છે લાઇટ ફિટિંગ થાય છે એમાંથી ના પાડી મોબાઈલમાં આવ્યા છે. જમી લીધું આપણે મોર. ભૂખ લાગી હતી. ચાલો ત્યારે જમી લઈ. ચણાનું શાક છે આપણે એક, ને બીજો છે આપણે ભીંડી મસાલા ભીંડાનું શાક છે. તો ચાલો જમી લઈ. મોબાઈલ રોજ ના હોય કાંઈ. મસ્ત ચણાનું પણ આપણું ફેવરેટ છે અને ભીંડાનું પણ. તને કયું ભાવે? હા, મને બે ભાવે, ચણા ને ભીંડી મસાલા ભીંડાનું. મોબાઈલ સવારના તને મળી ગયો છે, હવે ના મળે ઘડી ઘડી. સાંજના 5 વાગ્યા છે ને આપણે શ્રેયાંશભાઈ નાસ્તો કરે છે. નાસ્તો એટલે આપણે લાઇટનું કામ ચાલુ છે. તે આપણે આ ઘરમાં લાઇટ છે ને સામેના ઘરમાં લાઇટ નથી. એમાં લાઇટનું કામ ચાલુ છે. તો ચાલો તમને લાઇટનું કામ બતાવી દઈ. આપણે આયુષભાઈ હોમવર્ક કરે છે. ચાલો તમને બતાવી દઈ લાઇટનું કામ કેટલું થયું છે. પછી આપણે એયાનભાઈને મોબાઈલ દેવાનું છે. હા, ચાલો ત્યારે બતાવી દઈ તમારે. જોઈ શકો છો બહાર કામકાજ ચાલુ છે લાઇટનું ને અંદર તો થઈ ગયો છે લગભગ. ચાલો તમને બતાવી દઈ. તો ફ્રીજનો બોર્ડ અહીંયા લાગી ચૂક્યો છે. અહીંયા પણ બોર્ડ લાગી ગયો છે, જોઈ શકો છો.
અહીંયા ટ્યુબલાઇટ લાગી ગઈ છે ને અહીંયા આપણે ટીવીનો બોર્ડ લાગી ગયો છે. તો અહીંયા ટીવીનો બોર્ડ લાગી ગયો છે ને ટ્યુબલાઇટ ને બોર્ડ લાગી ગયો છે આપણે અંદરનું મેઇન બોર્ડ ને અહીંયા ફ્રીજનું. તો અંદરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. પંખાનું ફેનનું કામ હવે કરવાનું છે. તો આપણે લાઇટ ફિટિંગનું આજે પહેલો દિવસ પૂરો થયો છે. તો આજે જેટલી લાઇટ ફિટિંગ થઈ છે તમને બતાવી દઈએ. ચાલો, તો જોઈ શકો છો અહીંયા આપણે બલ્બ ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે હંગામી ધોરણે અહીંયા લગાવી દીધા છે છેડા, કેમ કે કાલે હજી ડેલામાં પણ લાઇટ ફિટિંગ કરવાની છે. તો જોઈ શકો છો અહીંયા બોર્ડ લગાડી દીધું છે અને ટ્યુબલાઇટ પણ થઈ ગઈ છે. એ બાજુ પણ હજી બાકી છે. ઘરમાં તમારે બતાવી દઈ. ઘરમાં પણ ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ છે. પંખો અને બોર્ડ પણ લાગી ચૂક્યો છે. જોઈ શકો છો બલ્બ. જોઈ લ્યો લાઇટ ફિટિંગ તમારી. તો અમારા રસોડામાં જે ભજીયા બને છે ત્યાં જોઈ શકો છો. બટેકા વાળા બની ગયા, મરચા વાળા બની ગયા, ડુંગળી વાળા બને છે એમ ને. ચાલો ચાલો ત્યારે જમવા બેસી ગયા છે. હું આયુષ ને તો વહેલા જમી લીધો છે અને એની મમ્મી તો બનાવી થાકી રહી છે. હવે ભૂખ લાગી નથી ને આવીને આવી છે. તો ભજીયા બનાવી નાખ્યા છે. આઈ આવેલ છે તો મહેમાની કરી છે. તો ચાલો હવે જમી લઈ. જેઠાલાલ પણ ચાલુ થઈ ગયો છે તો જોતા જોતા જમી લઈ. આજે આપણે બારે વરામણ કરી નાખ્યા છે. જોઈ શકો છો છોકરા મસ્તી કરે છે અને લાઇટ ફિટિંગ પણ કરી નાખી છે. જોઈ શકો છો. જોઈ શકો છો લાઇટ આપણે લાઇટ ફિટિંગ કરી નાખી છે. ઘરનું કેવો થોડોક લાઇટનો અજવાળો વધારે લાગે છે. લુક થોડોક અલગ લાગે છે ઘરનું પણ. જોઈ શકો છો હા ભાઈજી અમારે હોમવર્ક હવે કરે છે. થઈ ગયો ને હવે. ચાલો તારે હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ને આજે વણાટ કામ તો નથી કર્યો પણ તો એ આડું નવરું કામ કર્યામાં થોડાક થાકી પણ રહ્યા છે અને વિડીયો પણ આપણે આજે એડિટિંગ પણ કરવો પડશે. બ્લોગ આપણે બનાવ્યો છે તો ચાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. ઘણા ટાઈમથી આપણે લાઇટ ફિટિંગનું કામ કરાવવાનું હતું તો ફાઇનલી આપણે આજે અડધું કામ તો થઈ ગયું છે ને અડધું કામ કાલે ફિનિશ થઈ જશે તો લાઇટ ફિટિંગ થઈ જશે આપણે. ચાલો ત્યારે હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો ને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પાસે કાલે એક નવા બ્લોગમાં. આજ માટે આટલું જ. બાય.